નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ખેડબ્રહ્મા યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો. ખેડબ્રહ્મા યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા 11/9/2024ના રોજ સેવા કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદના વરદ હસ્તે કરવામાં આવ્યું. ખેડબ્રહ્મા જગતજનની મા અંબાના પાવનધામ ખેડબ્રહ્મા હાઈવે પર શ્રી દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સતત 18 વર્ષથી આ સેવા કેમ્પ અતિથિ વિશેષ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી ગોપાલભાઈ આર પટેલના કરકમલોથી આજ રોજ સેવા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. પગપાળા પદયાત્રીઓની સેવા કરવા માટે પપ્પુભાઈ ચાવલા, કિશનચંદ ટેકચંદ પરિવાર, રાજુભાઈ સિંધી, બાલાજી સ્ટીલ, હરિઓમ લાઈફ કેરના સહયોગથી તેમજ યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા સવારથી સાંજ સુધી ચા, નાસ્તો, જમવાનું તેમજ મેડિકલ સેવાઓ આપવામાં આવે છે. સાથે સાંજે પદયાત્રીઓને સૂવા માટે પણ સુવિધાઓ આપવામાં આવે છે. યુવા ગ્રુપ ખેડબ્રહ્માના પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, પલ્લવ રાવલ, ચેતનભાઈ મોદી, જય ત્રિવેદી, યુવાના વોલેન્ટિયરો, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, વિજયભાઈ પંડ્યા, લુકેશભાઈ સોલંકી, મુકેશભાઈ સોલંકી, ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંતભાઈ પટેલ હતા. તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ, શિવાભાઈ પરમાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો, પત્રકાર મિત્રો તેમજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. યુવાન કાર્યકર્તાઓ ખૂબ જ ઉમદા પદયાત્રીઓની સેવા કરતા હોય છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.